જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં આવેલા રૂપાલા પુરુષોત્તમ રૂપાલાના સ્વાગતમાં વરાછા ખાતે ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વાગત સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સમાજના લોકો દ્વારા રૂપાલાનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરતના કારણે દેશભરમાં રાજ્યની આબરૂ વધી છે। લોકશાહીના પર્વમાં સહભાગી બનવા દેશભરના લોકો થનગની રહ્યા છે। લોકસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીનો રંગ જામતો જાય છે। સુરત ખાતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા। અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર મતદારોને સંબોધન કરતા રૂપાલાએ કહ્યું કે પહેલા ચૂંટણી આ સમયે હું અહીં ભાષણ કરવા આવતો હતો ત્યારે લાગતું હતું કે મિની સૌરાષ્ટ્રમાં ભાષણ કરવા આવ્યો છું, પરંતુ આજે લાગી રહ્યું છે કે મિની ભારતમાં આવી ભાષણ કરી રહ્યો છું। ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને મત આપી વિજયી બનાવવા માટે અપીલ પણ કરી હતી। સુરત આવેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના સ્વાગતમાં સુરત ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરાછા સ્થિત સભા હોલ ખાતે સ્વાગત સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટના અલગ અલગ ગામડાના અગ્રણીઓ દ્વારા રૂપાલાનું પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે સુરતના પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, જે તમામ શ્રેષ્ઠીઓ દ્વારા રૂપાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। સ્વાગત સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું સંબોધન કર્યું હતું।